નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા ફરી આપનું સ્વાગત કરું છું. આપણે ચેન્જ ધ વોઇસ ટોપિકની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વિશે ખૂબ જ રસપ્રદતાથી ભણી રહ્યા છીએ. હવે તો તમે પણ એક્ટિવમાંથી વાક્યને પેસિવ વોઇસમાં આપણે જ્યારે ચેન્જ કરવાનું થાય ત્યારે તરત જ તમારી પાસે 5 પોઈન્ટ આવી ગયા હશે, બરોબર? જેટલું હું જાણતો હતો એટલું તમે જાણવા માંડ્યા. એક્ટિવ વોઇસ એટલે 3 શબ્દોથી બનેલું સૂત્ર SVO. પેસિવ વોઇસ એટલે 5 શબ્દોથી બનેલું સૂત્ર OBV3 બાય અને S. OBV3 બાય અને S, બરોબર? તો એક્ટિવમાંથી મોટે ભાગે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું વધારે પૂછવામાં આવે છે. તો મારા હવે પછીના વિડીયોની અંદર હું તમને વાક્યો દ્વારા પણ પ્રેક્ટિસ કરાવું, જેથી કરીને અત્યાર સુધી આપણે જે કાંઈ નિયમો યાદ રાખ્યા છે, જે કાંઈ નાના નાના પોઈન્ટ્સ સમજ્યા છીએ, એ પોઈન્ટ્સ આપણે વાક્ય દ્વારા પણ શીખીએ. તો હવે પછીના વિડીયોની અંદર હું 15 જેટલા વાક્યો અહીંયા તમારી સામે જુદા જુદા કાળના લખીશ, અને એ બધા જ વાક્યો એક્ટિવ વોઇસમાં છે અને આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીશું. જે આપણે નિયમો, જે ટેકનિક્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે. હવે મિત્રો, એક્ટિવમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા તો તમને આવડી ગયું, બરોબર? હવે આ તો ઇંગ્લિશ ભાષા છે, તો ભાષાની અંદર બીજા પણ કેટલાક અગત્યના પોઈન્ટ્સ આવતા હોય, તો એ પોઈન્ટ્સ પણ આપણે જાણી લઈએ. તો એ પોઈન્ટ્સ છે ને, મેં રિમેમ્બર, યાદ રાખો, એવા ટાઇટલ સાથે અહીંયા મૂકું છું. રિમેમ્બર, યાદ રાખો, એવા ટાઇટલ સાથે, બરોબર? તો આપણે એક્ટિવમાંથી પેસિવમાં શીખ્યા પછી કેટલાક એવી વિવિધતા ભર્યા વાક્યો તમને જોવા મળશે, બરોબર? તો એ વિવિધતા ભર્યા વાક્યમાં પોઈન્ટ નંબર 1, 2 કર્મવાળી પેસિવ રચના. અત્યાર સુધી આપણે એક કર્મથી આપણે પેસિવ બનાવતા શીખ્યા. હવે 2 કર્મવાળી પેસિવ રચનાનું પણ તમને ક્યારેક વાક્ય જોવા મળે, તો એ સમયે જો આપણે પોઈન્ટ ભણી લીધો હોય તો આપણને ખ્યાલ આવી જાય, આપણને તરત જ વાક્ય આવડી શકે, અને એ પૂછાતું હોય છે. તો હવે તો તમે જાણો છો કે ભાઈ આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. મિસિસ દેસાઈ આ કર્તા છે, ટીચીસ ક્રિયાપદ છે, અસ અને સાયન્સ આ 2 કર્મ છે. જો અસ છે એ પહેલો કર્મ છે અને સાયન્સ બીજો કર્મ છે. તો આને 2 કર્મવાળી પેસિવ રચના કહેવામાં આવે છે. તો સાહેબ, આનું પેસિવ વોઇસ અમારે શીખવું હોય તો શું કરવાનું? નિયમ ઈ જ 5 શબ્દોથી પેસિવ વોઇસ બને. OBV3 બાય અને કરતા અથવા તો S, બરોબર? તો 2 કર્મવાળી પેસિવ રચના હોય તો અમારે શું કરવું? હમણાં માહિતી આપું. હજી એક આપણે આ વાક્ય જોઈ લઈએ. She gave me a present yesterday. તેણીએ મને ગઈકાલે એક પ્રેઝન્ટ આપી. પ્રેઝન્ટ એટલે ભેટ. તો she છે એ સબ્જેક્ટ છે, ગેવ છે એ વર્બ છે, મી અને એ પ્રેઝન્ટ અહીંયા 2 કર્મ છે. તો સર, આ 2 કર્મ આપ્યા હોય તો તેનું પેસિવ વોઇસ? હમણાં માહિતી આપી દઉં. હજી એક ત્રીજું વાક્ય, આઈ સેન્ટ હિમ એ મેસેજ લાસ્ટ વીક. મેં તેને ગઈકાલે એક સંદેશો મોકલ્યો. તો આઈ છે સબ્જેક્ટ કહેવાય, સેન્ટ વર્બ કહેવાય, હિમ અને એ મેસેજ અહીંયા 2 કર્મ આપ્યા છે. આ લાસ્ટ વીક, યસ્ટરડે, વેલ એ તો અન્ય શબ્દ. એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં ફેરવો. અન્ય શબ્દ ત્યાં રાખવા મિત્રો. એ અન્ય શબ્દ કદાચ ક્યારેક વાક્યની શરૂઆતમાં હોય, યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ વીક, આવા અન્ય શબ્દો શરૂઆતમાં હોય તો એ ન્યાન પીડા રહે. તેના પછી કર્મ મૂકવું, પેસિવમાં ફેરવીએ ત્યારે, બરોબર? તો સાહેબ, 2 કર્મવાળી પેસિવ રચના મારે શીખવી છે, તો તેના માટે શું યાદ રાખવું? એમાં પોઈન્ટ નંબર 1, જ્યારે 2 કર્મ આપ્યા હોય તો એમાં પહેલો કર્મ જે હશે ને મિત્રો, એ પહેલો કર્મ સજીવ કર્મ હશે. સજીવ કર્મ, પહેલો કર્મ જે હશે એ સજીવ કર્મ હશે. બીજો કર્મ જે હશે એ નિર્જીવ કર્મ હશે, બરોબર? જો અસ એટલે અમને. મિસિસ દેસાઈ ટીચીસ અસ સાયન્સ વેલ. શ્રીમતી દેસાઈ અમને વિજ્ઞાન સારી રીતે શીખડાવે. અમને એટલે વિદ્યાર્થીઓને, આપણને. તો આ સજીવ કર્મ. સાયન્સ એટલે વિજ્ઞાન,
એ નિર્જીવ કર્મ કહેવાય. તો જ્યારે બે કર્મ હોય ત્યારે એમાં પહેલો કર્મ એ સજીવ કર્મ એટલે કે મનુષ્ય તરીકે કોઈને કોઈ વપરાયેલો હશે શબ્દ, અને બીજો કર્મ છે એ નિર્જીવ કર્મ હશે. જો હાર્યું, શી ગેવ મી અ પ્રેઝન્ટ યસ્ટરડે, તેણીએ મને ગઈકાલે એક ભેટ આપી. તો અહીંયા મી છે એ સજીવ કર્મ, મી છે એ સજીવ કર્મ કહેવાય, અને એ પ્રેઝન્ટ એટલે ભેટ એ નિર્જીવ કર્મ કહેવાય. બરોબર. અહીંયા હું મીની જગ્યાએ શી ગેવ રવિ પણ વાપરી શકું. રવિ પણ, શી ગેવ રવિ અ પ્રેઝન્ટ યસ્ટરડે, તેણીએ ગઈકાલે રવિને એક ભેટ આપી. તો બે કર્મ જ્યારે જોવા મળે તો એમાં પહેલો કર્મ એ સજીવ કર્મ હોય અને બીજો કર્મ છે એ નિર્જીવ કર્મ હોય છે. બરોબર. તો બે કર્મ વાળી પેશિવ રચના નું પેશિવ મારે કરવું છે. તો આપણે શું થયું? જો આમાં હજી એક વાક્ય લઈ લઈએ. આઈ સેન્ટ હિમ એ મેસેજ લાસ્ટ વીક, મેં તેને ગઈકાલે એક મેસેજ મોકલો. તો હિમ હવે તમે જાણવા માંડ્યા, હિમ એ સજીવ કર્મ. અહીંયા આઈ સેન્ટ હું એમ લખી શકું ધ બોયસ, આઈ સેન્ટ ધ બોયસ એ મેસેજ, મેં છોકરાઓને એક મેસેજ મોકલો ગઈકાલે. તો ધ બોયસ એ કર્મ છે પણ સજીવ કર્મ, એ મેસેજ એ પણ કર્મ છે પણ નિર્જીવ કર્મ. તો જ્યારે બે કર્મ હશે ત્યારે એમાં પહેલો કર્મ એ સજીવ કર્મ, બીજો કર્મ એ નિર્જીવ કર્મ હશે. બરોબર. તો બંને પ્રકારના કર્મનું મારે પેશિવ વોઇસ બનાવવું છે. જ્યારે બે કર્મ વાક્યમાં આપ્યા હોય અને મારે પેશિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે બંને રીતે તમે વાક્યને પેશિવમાં ફેરવી શકો છો. તો રીત નંબર આપણે પહેલું આપણે જોઈએ તો સામાન્ય રીતે બે કર્મ જ્યારે આપ્યા હોય અને આપણે પેશિવ ફેરવીએ, પેશિવમાં વાક્યને ફેરવીએ તો મોટે ભાગે નિર્જીવ કર્મને આગળ લઈ અને પેશિવમાં ફેરવવું, જેથી કરીને ભૂલ ન થાય. જો અહીં નિર્જીવ કર્મ સાયન્સ છે તો હું અહીંયાથી લઉં છું સાયન્સ. હાલો, આ નિર્જીવ કર્મ. હવે કર્મ મૂક્યા પછી તરત જ તમારું ધ્યાન ક્રિયાપદ ઉપર જવું જોઈએ. જો ક્રિયાપદ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ટુ બી નું રૂપ કયું વપરાશે. 8 માંથી એમ ઇઝ, આર, વોઝ, વેર, બી, બીંગ અને બીન, આ 8 માંથી કયું રૂપ? ટીચીસ એટલે સાદો વર્તમાન કાળ, સાયન્સ ઇઝ. હવે ટીચ છે એ ક્રિયાપદનું પહેલું રૂપ છે. પેસિવ વોઇસમાં તો V3 મુકાય છે, તો ટીચ નું V3 નું રૂપ ટોટ થાય. સાયન્સ ઇઝ ટોટ. ઓકે. જ્યારે નિર્જીવ કર્મને આગળ લઈને પેસિવ બનાવો ત્યારે સજીવ કર્મની આગળ ટુ લગાડવું. સાયન્સ ઇઝ ટોટ ટુ અસ. પછી એમ કે તરત જ બાય, પછી મિસિસ દેસાઈ, બાય મિસિસ દેસાઈ વેલા. સાહેબ શું બોલ્યા તમે કયો તો? જ્યારે નિર્જીવ કર્મને આગળ લઈ અને પેસિવ વોઇસ બનાવીએ ત્યારે સજીવ કર્મની આગળ ટુ લગાડવું. આ એવો પોઈન્ટ છે, એટલે પોઈન્ટ હું તમને કહું છું, યાદ રાખી જ લેજો. બરોબર. તો આ સજીવ કર્મ હતું તો એની આગળ મેં ટુ લગાડ્યું. સાયન્સ ઇઝ ટોટ ટુ અસ બાય મિસિસ દેસાઈ. બાકી તો આપણે જે પોઈન્ટ જાણીએ છીએ, કર્મ, ટુ બી, V3, બાય અને કરતા. બરોબર. હવે સજીવ કર્મને આગળ લઈને પેસિવ બનાવીએ તો અસ છે સજીવ કર્મ છે, એને હું પેસિવમાં ફેરવીશ તો અસને આગળ લઉં તો કર્તામાં ફેરવાય. તો V થયું. સાદો વર્તમાન કાળ છે એટલે V પ્રમાણે આર આવશે, VR. પછી ટીચનું ત્રીજો રૂપ ટોટ થશે, VR ટોટ. પછી નિર્જીવ કર્મ છે એ ત્યાં VR ટોટ સાયન્સ. સર નિર્જીવ કર્મની આગળ ટુ લગાડવાનું નહીં જ, ક્યારેય નહીં. ફક્ત ને ફક્ત સજીવ કર્મ હોય ત્યારે જ એની આગળ ટુ લાગે. નિર્જીવ કર્મ છે એમને રાખવાનું. બરોબર. VR ટોટ સાયન્સ બાય મિસિસ દેસાઈ વેલા. ઓકે. તો આને બે કર્મ વાળી પેસિવ રચના કહેવાય. જો હજી એક વાક્ય, she gave Ravi a present yesterday. She gave me a present yesterday. તો સૌથી પહેલા તો નિર્જીવ કર્મથી પેસિવ બનાવી નાખ્યું. તો અહીંયા એ પ્રેઝન્ટ નિર્જીવ કર્મ છે તો જુઓ આવી રીતના બનશે. એ પ્રેઝન્ટ એટલે ભેટ, યાદ રાખજો. હવે કર્મ મૂક્યા પછી તરત જ તમારું ધ્યાન ક્રિયાપદ ઉપર આપણે મૂકવું જોઈએ, જેથી કરીને આપણને ટુ બી નું રૂપ મૂકતા ખ્યાલ આવે.
ટુ બી નું રૂપ કર્તા પ્રમાણે કે કર્મ પ્રમાણે નહીં, ટુ બી નું રૂપ આપણે ક્રિયાપદને ધ્યાનમાં રાખીને મૂકવાનું. પછી જે નવો કર્મ છે એ પ્રમાણે મુકાય. એ પ્રેઝન્ટ. હવે ગેવ સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપ બે છે, વોઝ અને વેર. તો પ્રેઝન્ટ એટલે ભેટ એક વચન છે, તો એ પ્રેઝન્ટ વોઝ. પછી ગેવ નું ત્રીજું રૂપ ગીવન, એ પ્રેઝન્ટ વોઝ ગીવન. જો નિર્જીવ કર્મને મેં આગળ લીધું, સજીવ કર્મ મી છે તેની આગળ ટુ લગાડ્યું, ટુ મી. એ પ્રેઝન્ટ વોઝ ગીવન ટુ મી બાય. પછી શી કરતા છે ને પાછળ લઈ ગયો એટલે હર, બાય હર. પછી અન્ય શબ્દ યસ્ટરડે. હવે મારે એ પ્રેઝન્ટ ને બદલે અહીંથી મીથી બનાવવું છે. ઓકે, સજીવ કર્મ છે એના આગળ લઉં, આ કર્મ છે તો એને કર્તામાં ફેરવવાનું, તો અહીંયા આય. હવે ભૂતકાળ છે પાસ્ટ ટેન્સ, આઈ વોઝ. પછી ગેવ નું ત્રીજું રૂપ ગીવન, એ તો બધું નિયમ પ્રમાણે જ મિત્રો, આઈ વોઝ ગીવન. પછી નિર્જીવ કર્મ એ પ્રેઝન્ટ એમ નામ, એની આગળ કોઈ પ્રત્યય લાગતો નથી. આઈ વોઝ ગીવન એ પ્રેઝન્ટ બાય હર અને યસ્ટરડે. તો આને બે કર્મ વાળી પેસિવ રચના કહેવામાં આવે છે. હવે તો તમને આવડી શકે મિત્રો. હિમ છે એ સજીવ કર્મ છે, એ મેસેજ નિર્જીવ કર્મ છે. તો આખું વાક્ય એ મેસેજ વોઝ સેન્ટ, એ મેસેજ વોઝ સેન્ટ ટુ હિમ. પછી બાય મી. તો સજીવ કર્મ છે તો એની આગળ ટુ લગાડ્યું મેં. હવે મારે હિમને આગળ લઈને જો હી વોઝ સેન્ટ, એ મેસેજ હી વોઝ સેન્ટ એ મેસેજ બાય હિમ. બાય અહીંયા મી શબ્દ વાપરી દઈએ, બાય મી. અહીંયા પણ બાય મી. હી વોઝ સેન્ટ એ મેસેજ બાય મી. પછી લાસ્ટ વીક છે અન્ય શબ્દ એમનો. તો બે કર્મ જ્યારે આપ્યા હોય તો તેનું પેસિવ વોઇસ બંને રીતે થઈ શકે છે. યાદ રાખો, નિર્જીવ કર્મથી બની શકે ત્યાં સુધી પેસિવ બનાવો. જ્યારે નિર્જીવ કર્મથી પેસિવ બનાવો ત્યારે સજીવ કર્મની આગળ ટુ પ્રત્યય લગાડો. તમારે સજીવ કર્મથી પેસિવ બનાવવું છે તો સજીવ કર્મને આગળ લઈ કર્તામાં ફેરવો, અને નિર્જીવ કર્મ છે એને ત્યાં ત્યાં રાખી દો, તેની આગળ કોઈ પ્રત્યય લાગતો નથી. ઓકે, આ બે કર્મ વાળી પેસિવ રચના. હવે બીજો પોઈન્ટ છે, જો એક વાક્યની અંદર વિવિધતા જોવા મળે તો હજી એક વિવિધતાની અંદર યાદ રાખવા. નંબર 2, કર્તા વિનાની પેસિવ રચના. કર્તા વિનાની પેસિવ રચના. ઘણી વખત એવું બને કે કોઈ કર્તાનું મહત્વ ન હોવાથી એમાં પેસિવ વોઇસના વાક્યમાં બાય અને કર્તા લખાતું નથી. તો એવા ક્યાં ક્યાં કર્તા છે સર? તો એવા 3 કર્તા. જ્યારે કર્તા તરીકે પીપલ હોય, પીપલ એટલે લોકો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો આ. જ્યારે કર્તા તરીકે પીપલ હોય, કર્તા તરીકે સમબડી હોય, કર્તા તરીકે સમવન હોય, અને આપણે વાક્યને પેસિવમાં ફેરવીએ ત્યારે બાય પીપલ એમ લખવું નહીં. કારણ કે ખબર પડી જ જાય લોકોને કે ભાઈ આના દ્વારા જે ક્રિયા થતી હોય. દાખલા તરીકે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. સમગ્ર જગતમાં લોકો ઇંગ્લિશ બોલે છે. તો તમે જુઓ, પીપલ સબ્જેક્ટ, સ્પીક વર્બ, ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે, ઓલ ઓવર ધ વર્લ્ડ એ અન્ય શબ્દ છે. તો હવે ઇંગ્લિશને હું આગળ લઉં. ઇંગ્લિશ ક્રિયાપદ ઉપરથી કાળ ઓળખાય તો વર્તમાન કાળ છે એટલે ઇંગ્લિશ ઇઝ. સ્પીક નું V3 સ્પોકન છે, ઇંગ્લિશ ઇઝ સ્પોકન. પછી બાય પીપલ એવું લખવું જરૂરી નથી. બાય પીપલ એવું લખવું જરૂરી નથી. અંગ્રેજી બોલાય છે, લોકો દ્વારા જ બોલાતું હોય, બીજા કઈ પ્રાણી થોડા બોલતા હોય. બરોબર? તો પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ, તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન. પછી બાય પીપલ એવું લખાતું નથી. બરોબર? તમને એમ પ્રશ્ન થાય કે સર અમારાથી કદાચ ક્યારેક લખાઈ ગયું તો પણ એ કોઈ ગ્રામેટિકલ એરર, ગ્રામેટિકલ ભૂલ ગણવામાં નથી આવતી. બરોબર? એટલે એની ચિંતા ન કરવી, પણ નિયમ છે એ યાદ રાખવો જરૂરી છે. જો પીપલ પ્લે ક્રિકેટ ઓલ ઓવર ધ વર્લ્ડ. સમગ્ર જગતમાં લોકો ક્રિકેટ રમે છે. ક્રિકેટ ઇઝ પ્લેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. પીપલ સેલિબ્રેટ દિવાળી ઓલ ઓવર ઇન્ડિયા. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ઇન્ડિયા. બરોબર? તો કર્તા તરીકે પીપલ હોય ત્યારે પેસિવ વોઇસમાં બાય પીપલ એવું લખાતું નથી.
કર્તા તરીકે somebody હોય, somebody stole my pen yesterday, ગઈકાલે કોઈક મારી પેન ચોરી ગઈ. તો somebody નો અર્થ થાય કોઈક, someone નો અર્થ થાય કોઈક. તો કર્તા તરીકે somebody કે someone હોય ત્યારે પણ પેસિવ વોઇસમાં by someone, by somebody એમ લખાતું નથી. દાખલા તરીકે આ વાક્યનું પેસિવ વોઇસ બનાવવું થાય, my pen was stolen, my pen was stolen, પછી તરત જ લખી નાખવાનું yesterday, મારી પેન ગઈકાલે ચોરાઈ ગઈ. તો કોઈ બોલે તો નહીં કે મેં ચોરી છે. એટલે કર્તા તરીકે somebody કે someone હોય કે કર્તા તરીકે people હોય ત્યારે પેસિવ વોઇસમાં by people, by somebody એવું લખાતું નથી. બરોબર? તો આપણે આ 2 પોઈન્ટ મેં તમને સમજાવ્યા. એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં ફેરવીએ તો ક્યારેક આવા પણ વાક્યો હોય, કર્તા તરીકે people હોય, કર્તા તરીકે somebody હોય, કર્તા તરીકે someone હોય ત્યારે એને પેસિવ વોઇસમાં by people, by somebody, by someone એમ લખાતું નથી. હજી 1-2 પોઈન્ટ છે એ હું તમને મારા હવે પછીના વિડીયોની અંદર તમને જણાવું છું. મિત્રો, અમે તૈયાર કરેલ આ બુક છે મિશન ઇંગ્લિશ ગ્રામર. તમારે વિશેષ કાંઈ પ્રેક્ટિસ કરવી હોય તો ખૂબ જ સરળતાથી અને રસપ્રદ રીતે તમે બધા જ નિયમો તમે શીખી શકો એ રીતે મિશન ઇંગ્લિશ નામનું આ પુસ્તક તૈયાર કર્યું છે બુક. તો ચોક્કસ તમે એ વસાવી શકો છો. જો તમને અમારા વિડીયો પસંદ પડ્યા હોય તો ચોક્કસ તમે લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો. તમારે સબસ્ક્રાઈબ કરવાનું જો રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયો છે એ તમને મળતા રહે. એજ્યુ સફરની અંદર અમારું નવું વર્ઝન પણ આવી ગયું છે, તો એ પણ તમે અપલોડ કરી લેશો. થેન્ક યુ વેરી મચ.